આપડા માસીને એમને રેલવે સ્ટેશન મૂકવા આવતા રહ્યા, કારણ કે ભાવનગર જવાનું હતું. પછી તો જગ્યા મળી ગઈ ને બધા બેહી ગયા ને નીકળી ગયા ભાવનગર. આજે તો રવિવાર એટલે મેલડીમાના દર્શન કરવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. મારા કાકાનો દરરોજની જેમ ફોન આવે દુકાને બેવા એટલે મોડી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. પછી તો હાર્દિકભાઈ ઘરે આવતા રહ્યા કે બહાર રખડવા જાવ. પછી તો હું ગાડી કાઢી નીકળી ગયા. બે ભાઈઓ રખડવા આવતા રહ્યા. યશભાઈ ના ઘર બાજુ બે અહીંયા જોયું તો અમદાવાદ થી રવિભાઈ હતા, વ્લોગમાં લઈ લીધા. યશભાઈ ના ઘરે બહુ બેઠા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવ્યા ને અમારા કાળુ ડોને તો ટીવી ચાલુ કર્યું ને લાંબો લ થઈને હુઈ ગયો. હું ને હાર્દિકભાઈ આપડા ઘરે આવતા રહ્યા. મહેમાન ને રેલવે સ્ટેશન મૂકવા જવાનું. પછી તો બધો સામાન રિક્ષામાં મૂકવા માંડ્યા. આપડા પાલુબેન ને છેલ્લી વાર વ્લોગમાં લઈ લીધા, કારણ કે આપડા પાલુબેન ભાવનગર થી સીધા અમદાવાદ વયા જવાના. બધો સામાન રિક્ષા મૂકી દીધો ને આપડા માસી રિક્ષા બેહી ગયા. મારે ગાડી લઈને જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશન. આવતા રહ્યા હું ને હાર્દિકભાઈ રેલવે સ્ટેશન. પછી તો બધો સામાન રિક્ષામાંથી ઉતારવા માંડ્યા. અહીંયા જોતા ભાવનગર ની ટ્રેન પડી. આપડા માસી ને ભાવનગર ની ટ્રેન માં માંડવાની જગ્યા મળી. પછી તો બેહી ગયા ને આપડા પાલુબેન ને છેલ્લી વાર રમાડી લીધા. બધા મહેમાન ને ટ્રેન માં બેહાડી દીધા ને ટ્રેન ઉપડી ગઈ ને નીકળી ગયા ભાવનગર. આપણે ઘરે જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. હું ને હાર્દિકભાઈ ઘરે પહોંચ્યા હતા. ઉદયભાઈ ને યશભાઈ બેવા આવ્યા હતા. પછી તો બધા ભાઈબંધ ને વ્લોગ માં લઈ લીધા. આજ રવિવાર હતો, મેલડીમાના દર્શન કરવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા. બે ભાઈઓ દર્શન કરવા આવતા રહ્યા. હું ને હાર્દિકભાઈ સ્મશાન વાળા મેલડીમાના દર્શન કરવા. અંદર આવીને જોયું તો એટલી બધી ગળદી હતી ની વાત જ આવવા દો, કારણ કે આજ રવિવાર હતો. અંદર આવીને મેલડીમાના દર્શન કર્યા, બહાર આવીને કર્યા. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા. અમે બે ભાઈઓ દર્શન કરી લીધા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. મારે વ્લોગ નું વોઇસ ઓવર કરવાનું હતું એટલે વોઇસ ઓવર કરવા બેહી ગયા. આજે પાછા મોટી દુકાને બેવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.